ઓમ સ્વામી નારાયણાય નમઃ. ઓમ સ્વામી નારાયણાય નમઃ. ઓમ સ્વામી નારાયણાય નમઃ. પાય પડું હું ગોમંડલીને અને વંદું અક્ષર મંદિર એ જાજા જુહાર ગુણાતીતને એ જેણે વાદ્યું સોરઠ ખમીર. સ્વયં અક્ષરે જ કરી હતી આ સ્થાનની પસંદગી. મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ સંવત 1923ના આસો સુધી બારસ ગુરુવારે રાત્રે 12 ઉપર પોણા કલાકે સ્વતંત્ર થકા દેહ મૂક્યો. પછી વિમાનઘાટની છત્રી બનાવી તેમાં સ્વામીના દેહને પધરાવીને અગ્નિ સંસ્કાર માટે ગામ બહાર વાજતે ગાજતે સૌ સંતો હરિભક્તો ગયા. સ્વામીએ અગાઉથી જ સૌને કહ્યું હતું કે મારી દેહક્રિયા તમે ગામ બહાર વાડી છે ત્યાં નદી કાંઠે કરજો. એ જ સ્થાન પર શાસ્ત્રોક્ત વિધિ સહિત સ્વામીનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. પછી બીજે દિવસે તેમના અસ્થિ એક ત્રાંબાના ઘડામાં પધરાવી એ જ સ્થાન પર જમીનમાં સ્થાપિત કરવામાં આવ્યા અને એ સ્થાન પર ખૂબ જ સુંદર નયનરમ્ય વિમાન આકારની દેરીની રચના કરવામાં આવી. આમ સ્વયં અક્ષર બ્રહ્મ અંતે જ્યાં પધાર્યા તે અક્ષરધામ એટલે આ અક્ષર દેરી. વાત કહું છું દેરીની જે સાક્ષાત અક્ષર સ્થાન ને ગુરુ મહંત સ્વામીના સંગથી એ આયા પામો સદે अक्षरधाम. मुझे पहले भी अक्षर देरी आने का अवसर मिला था. जब मैं बिहार का राज्यपाल था तो मैं यहाँ पर आया था. गोंडल एक कार्यक्रम था और उसके साथ ही साथ इस मंदिर की पवित्र भूमि पर भी मुझे आने का सौभाग्य मिला. और इसीलिए जब इस कार्यक्रम का आयोजन हो रहा था तो मुझे बताया गया कि गोंडल का जब नाम लिया गया तो मुझे लगा कि गोंडल तो वो जगह है जहाँ पर मैं बिहार के राज्यपाल के बतौर गया था. और आज यदि मैं राष्ट्रपति हो गया हूँ तो संभवतः शायद उस पवित्र धरती का भी इसमें कुछ योगदान रहा होगा. और इसीलिए मैं यहाँ आकर के आज अत्यंत प्रसन्नता का अनुभव कर रहा हूँ. અક્ષરધામ તુલ્ય કહેતા. જ્યારે એક 91 વર્ષના વડીલ હરિભક્તે સ્વામીને પૂછ્યું, 91 વર્ષના, કે સ્વામી મારા મનમાં સંકલ્પ છે કે હું દેશમાં તમામ મંદિરોની પ્રદક્ષિણા ફરવા માંગુ છું. 91 શ્રદ્ધા તો જુઓ. અને સ્વામીને કહ્યું કે દેશના તમામ મંદિરોની હું પ્રદક્ષિણા ફરવા માંગુ છું. ત્યારે સ્વામીએ કીધું કે અક્ષર ડેરીની તમે 5 પ્રદક્ષિણા ફરશો એમાં દેશના તમામ મંદિરોની પ્રદક્ષિણા આવી જશે. આટલું મોટું તીર્થત્વનું સ્થાન સ્વામી શ્રી અક્ષર ડેરીને કર્યું.